નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10/12/2025। તો તમે જોઈ શકો છો આમાં અમે પેપ્સિકો વેરાયટીનું વાવેતર કરેલું હતું। તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે કઈ તારીખે વાવેતર કરેલું છે અને કેટલા દિવસ થયા છે। તો આપ જોઈ શકો છો આમાં અત્યાર સુધી 23 દિવસ જેવું થયું છે। તો ગ્રોથ પણ સારો છે અને દરેક છોડ ઉગીને બહાર આવી ગયો છે। આ રીતે એક જ સરખું જર્મિનેશન દરેક જગ્યાએ થયેલું છે। આમાં આજે પાણી આપવાનું છે। સામે પણ તમે જોઈ શકો છો દરેક છોડ સારી રીતે ઉગીને બહાર આવી ગયા છે આખા પ્લોટમાં। આમાં અમે કુલ 7 એકરમાં વાવેતર કરેલું છે। આમાં પાણી આજે આપી દીધું છે 2 કલાક। એક દિવસ છોડીને એક દિવસ અમે 2-2 કલાક પાણી આપીએ છીએ, જેથી બટાકામાં સારો ભેજ રહે અને એમને ગ્રોથમાં સારો એવો વિકાસ થાય અને દરેક રીતે બટાકાના પાકમાં પાણીની જરૂર વધારે પડે છે, માટે અમે એને એક દિવસ છોડીને એક દિવસ 2-2 કલાક પાણી આપીએ છીએ અને જે પણ અમારે ખાતર અથવા દવા આપવાની હોય છે તે આપીએ છીએ। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આમાં પાણી ચાલુ કર્યું છે। આમાં 2 કલાક પાણી આપવાનું છે, ત્યાર પછી આમાં 2 કલાક પાણી આપવાનું છે। તો આ રીતે અમે બટાકાની ખેતી કરીએ છીએ અને દરેક ખેડૂત મિત્રોને જે પણ આના વિશે કોઈ માહિતી આપવાની હોય તો અમે વિડીયો દ્વારા આપીએ છીએ। તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય જવાન જય કિસાન।